Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will cover Bhakt Kavi Narsi Mehta University Junagadh BA Semester 2 Foundation Course in English Model Paper for 2023 exam. વિદ્યાર્થીઓ આવતીકાલથી તમારું પરીક્ષા શરૂ થઈ રહી છે અને પહેલું પેપર કમ્પલસરી ઇંગ્લિશનું છે. તો એના માટે મેં એક મોડેલ પેપર તૈયાર કર્યું છે જે 70 માર્ક્સનું તમારું યુનિવર્સિટી તરફથી હશે અને આ 70 માર્ક્સમાંથી તમારે લગભગ 28 માર્ક્સ લેવાના હોય છે અને 2.5 કલાકનો તમારો સમય રહેશે. તો પેપર સ્ટ્રક્ચર જોઈ લઈએ કે આવતીકાલનું તમારું પેપર છે કયા પ્રકારનું રહેશે અને કયા કયા ટોપિક્સ છે, કેટલા માર્ક્સના પૂછાશે અને કેટલા ઓપ્શન્સ તમને મળશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1A, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એની 8 ફ્રોમ ટેક્સ્ટ 8 માર્ક્સ. તો તમને લોકોને અહીંયા ક્વેશ્ચન નંબર 1A છે એ તમારે અહીંયા 3 પ્રોઝ અને 3 પોએટ્રી છે તમારી ટેક્સ્ટ બુક છે એમાંથી તમને ટોટલ 10 ક્વેશ્ચન્સ પૂછાશે અને એ 10 ક્વેશ્ચન્સમાંથી તમારે કોઈ પણ 8 ક્વેશ્ચનના આન્સર આપવાના છે અને 8 માર્ક્સ રહેશે. તો વન બાય વન આપણે ક્વેશ્ચન્સ જોઈએ છે. અહીંયા મેં ઓબ્જેક્ટિવ્સ એટલે કે ગ્રામરના, ડાયલોગ્સ રાઇટિંગ્સના અને વન લાઇન ક્વેશ્ચન્સના આન્સર્સ પણ સાથે આપેલા છે. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે લોંગ ક્વેશ્ચન્સ છે કે શોર્ટ ક્વેશ્ચન્સ છે એના આન્સર અહીંયા મેં નથી આપેલા. તો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, હુ ઇઝ ધ ગોડ ઓફ ડેથ? તો પહેલો ક્વેશ્ચન છે કે હુ ઇઝ ધ ગોડ ઓફ ડેથ? તો આન્સર ઇઝ યમ ઇઝ ધ ગોડ ઓફ ડેથ. કે ડેથના ભગવાન કોણ છે? તો કે યમ છે. સેકન્ડ ક્વેશ્ચન છે હુ વોઝ નચિકેતા? નચિકેતા કોણ હતા? નચિકેતા વોઝ વજસ્રવસ ટીનેજ સન કે વજસ્રવસના એક નાના બાળક હતા નચિકેતા છે. હુ વોઝ અલી? અલી કોણ હતા? તો કોચમેન અલી વોઝ અ વીક ઓલ્ડ મેન. એકદમ વૃદ્ધ, મોટી ઉંમર એમની થઈ ગઈ છે અને એવા વૃદ્ધ માણસ હતા. હાઉ લોંગ ડીડ અલી વેઇટ ફોર મરિયમ્સ લેટર? મરિયમના લેટર્સ માટે અલી છે કેટલો સમય રાહ જોઈ છે? સો ધ આન્સર ઇઝ અલી વેઇટેડ ફોર મરિયમ્સ લેટર ફોર 5 years કે 5 વર્ષ સુધી રાહ જોઈ છે. ત્યાર પછી છે હુ ઇઝ ધ ઓથર ઓફ લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન? તો આ છે સ્ટોરી છે લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. એના ઓથર કોણ છે? તો આન્સર આવશે લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોય ઇઝ ધ ઓથર ઓફ લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ પોએમ ઇઝ ઇફ? કે ઇફ છે એ કયા પ્રકારની પોએમ છે? તો ઇફ ઇઝ મોરલિસ્ટિક પોએમ બાય રૂડિયાર્ડ કિપલિંગ. જો તમને રાઇટરનું નામ પૂછે તો એના પોએટ જે છે એ રૂડિયાર્ડ કિપલિંગ છે અને એક મોરલિસ્ટિક પોએમ છે. મોરલિસ્ટિક એટલે કે એક પ્રકારનો મેસેજ આપતી પોએમ છે. સ્ટુડન્ટ્સ, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવતીકાલે તમારું જ્યારે પેપર પૂરું થશે તો જ્યારે એના એક દિવસ પછી હું એક વિડીયો લેક્ચર પણ એના પેપર સોલ્યુશનનો મૂકી દઈશ તો તમને લોકોને નોટિફિકેશન મળશે. અને આના પછીના નેક્સ્ટ જે 3 to 6 સેમેસ્ટરમાં પણ તમને કમ્પલસરી ઇંગ્લિશનો દરેક ટોપિક પર વિડીયો લેક્ચર્સ મળી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ ધ ફોર્મ ઓફ ધ પોએમ? ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. તો આ જે પોએમ છે એના એ કયા પ્રકારની પોએમ છે? ધ ફોર્મ ઓફ ધ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ ઇઝ અ સોનેટ. એ 14 લાઇનનું જે એક પોએટિકલ સ્ટાન્ઝા આવે છે એને સોનેટ કહેવાય છે. તો એ સોનેટ પ્રકારની પોએમ છે. વોટ કેન ધ માઉન્ટેન ડુ ઇન ધ પોએમ ધ માઉન્ટેન્સ એન્ડ ધ સ્ક્વિરલ? જે આ પોએમ છે ધ માઉન્ટેન એન્ડ ધ સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. તો માઉન્ટેન એન્ડ ધ સ્ક્વિરલની અંદર પર્વત જે છે એની અંદર ધ માઉન્ટેન કેરી ફોરેસ્ટ ઓન ઇટ્સ બેક શું કહેવા માગે છે? તો માઉન્ટેન અને સ્ક્વિરલ પોએટ્રીની અંદર વોટ કેન ધ માઉન્ટેન ડુ એટલે કે પર્વત શું કામ કરે છે? ધ માઉન્ટેન કેન કેરી ફોરેસ્ટ ઓન ઇટ્સ બેક. કે પર્વતો છે એ પોતાની પીઠ ઉપર જંગલોને લઈ જાય છે. મીન્સ કે તમે જોયું હશે કે પર્વતો ઉપર વૃક્ષો ઉગેલા હોય છે, જંગલ હોય છે, તો એ બાબતમાં વાત કરે છે. નેક્સ્ટ છે વેર વોઝ ટોલ્સ્ટોય બોર્ન? લિયો ટોલ્સ્ટોય જે ઓથર છે એ ક્યાં બોર્ન થયા હતા? તો આન્સર ઇઝ લિયો ટોલ્સ્ટોય વોઝ બોર્ન ઇન રશિયા ઇન 1828. 1828 એટલે કે 19મી સદીમાં એમનો જન્મ થયેલો હતો. નેક્સ્ટ છે વોટ ડીડ લક્ષ્મીદાસ સે અબાઉટ અલીઝ ડેથ? કે લક્ષ્મીદાસ છે અલીની ડેથ વિશે શું મેસેજ આપે છે? ધ આન્સર ઇઝ લક્ષ્મીદાસ ટોલ્ડ ધ પોસ્ટમાસ્ટર ધેટ અલી હેડ ડાઇડ 3 months અગો. જ્યારે મરિયમનો લેટર આવે છે ત્યારે
પોસ્ટ માસ્ટર કહે છે ત્યારે લક્ષ્મીદાસ કહે છે કે એ તો બહુ વૃદ્ધ હતા અને 3 મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. તો આ રીતે તમને લોકોને ક્વેશ્ચન નંબર 1A માં 10 ક્વેશ્ચન્સ આવશે. 10 ક્વેશ્ચન્સ તમારી 3 પોએટ્રી અને 3 પ્રોઝ એટલે કે 6 યુનિટની તમારી ટેક્સ્ટ છે એમાંથી હશે. તમારે 10માંથી 8 લખવાના રહેશે અને એના 8 માર્ક્સ રહેશે. ચલો હવે ક્વેશ્ચન નંબર બી જોઈએ છે. તો એમાં તમને આ રીતે શોર્ટ ક્વેશ્ચન્સ પૂછશે. એમાં 4 ક્વેશ્ચન આપેલા હશે, 3 લખવાના હશે અને એના 6 માર્ક્સ છે. એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક રહેશે. જ્યારે 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમારે 2 થી 3 વાક્યો કે 3 થી 4 વાક્યો જેટલું તમે લખી દો તો ચાલે. તો આ રીતે તમને અહીંયા મેં મોડેલ તરીકે એક ક્વેશ્ચન્સ આપેલા છે. હાઉ ડીડ અલીઝ લાઈફ ચેન્જ આફ્ટર મરિયમ્સ મેરેજ? નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ ધ મેજર થીમ ઓફ ધ પોએમ ઇફ? નેક્સ્ટ ઇઝ how does the squirrel defend itself against the big mountain? And the last is what did the girls do when the mothers were quarreling? તો આ રીતે ક્વેશ્ચન નંબર 1B ની અંદર 4 ક્વેશ્ચન્સ પૂછાશે અને એમાંથી તમારે કોઈ પણ 3ના આન્સર આપવાના છે અને આ પણ ટેક્સ્ટમાંથી હશે. એટલે ક્વેશ્ચન નંબર 1, 2 બંને ટેક્સ્ટમાંથી તમને લોકોને પૂછાશે. ક્વેશ્ચન નંબર 2 છે શોર્ટ નોટ્સ પૂછાશે. તો આ 6 લેસનમાંથી તમને શોર્ટ નોટ પૂછાશે. એમાં પોએટ્રી કે સ્ટોરીનો મેસેજ પૂછી શકે, ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર પૂછી શકે, સ્ટોરીની થીમ પૂછી શકે, પોએટ્રીની થીમ પૂછી શકે, મોરલ મેસેજ પૂછી શકે. તો આ બધા ટોપિક્સ પર તમને શોર્ટ નોટ પૂછાઈ શકે. તો તમને 4 શોર્ટ નોટ આપેલી હશે, એમાંથી કોઈ પણ 2 લખવાની છે અને એના 14 માર્ક્સ છે. એક શોર્ટ નોટના 7.5 એટલે કે 7.5 માર્ક્સ જેટલું ગણી શકાય. તો અહીંયા જો તમને 14 માર્ક્સ ની એટલે 2 શોર્ટ નોટ એટલે એક શોર્ટ નોટના 7.5 માર્ક્સ હોય તો તમે લગભગ 1.5 થી 2 પેજ જેટલું તમે લખી શકો. મિનિમમ તમારે 1 પેજ જેટલું તો લખવું જ પડે. તો અહીંયા કોચમેન અલી, અકુલિયા એન્ડ મલસા, નચિકેતા, ડાયલોગ બિટવીન સ્ક્વિરલ એન્ડ માઉન્ટેન. તો ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે તો એક વખત જોઈ લેજો. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3A. fill in the blanks with appropriate auxiliary verbs. તમને auxiliary verbs પૂછાય છે જે મોડેલ auxiliaries છે એનો વિડીયો લેક્ચર પણ મેં મારી ચેનલ પર મારા પ્લેલિસ્ટ સેક્શનમાં મૂકેલો હતો, તમે લોકોએ જોયો હશે. તમારું ટેક્સ્ટનું પોર્શન એક બાકી રહી ગયું છે પણ હું છેલ્લા 10 દિવસથી યુનિવર્સિટીની ઓફિશિયલ ડ્યુટીઝમાં એટલી બધી બિઝી હતી કેમ કે અત્યારે એસવાયની પરીક્ષા ચાલે છે અને લગભગ સાંજે હું ઘરે આવતી ને સવારે 9 વાગ્યાથી અમે નીકળી ગયા હોય તો એને કારણે ટેક્સ્ટ સેક્શનના વિડીયોઝ હું મૂકી નથી શકી. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે સેમ 3માં કે 4માં આવો તો હું શ્યોર પ્રયત્ન કરીશ કે એક્ઝામ પહેલાં તમારા હું ટેક્સ્ટ અને ગ્રામર બંનેના વિડીયોઝ મૂકી દઈ. પણ ગ્રામર અને ડાયલોગ્સના વિડીયો મેં ઓલરેડી મૂકેલા છે, માત્ર ટેક્સ્ટના રહી ગયા છે. તો ક્વેશ્ચન નંબર 3A જે છે એની અંદર તમને ઓક્ઝિલરી વર્બ્સની 7 ખાલી જગ્યા પૂછાશે અને એ 7 ખાલી જગ્યા તમારે સાથે લખવાની રહેશે. કોઈ ઓપ્શન નથી અને એક ખાલી જગ્યાનો 1 માર્ક છે. તો અહીંયા તમને લોકોને ઓપ્શન્સ પણ આપેલા છે. તો કાઉન્સમાં તમને 3 ઓપ્શન આપેલા હશે અને એ ખાલી જગ્યામાં તમારે સાચો ઓપ્શન ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલી ખાલી જગ્યા છે બ્લેન્ક યુ પ્લીઝ હેલ્પ મી, કે મહેરબાની કરીને તમે મને મદદ કરી શકો. તો જ્યારે કોઈ વ્યક્તિની પરમિશન માગતા હોય તો તમે કેનથી કે મેથી પરમિશન માગી શકો છો. તો અહીંયા કેન છે, વિલ છે અને માઇટ છે. તો કેન છે એ રાઈટ વર્ડ છે. નેક્સ્ટ છે બ્લેન્ક ગોડ બ્લેસ યુ, કે ભગવાન તમને આશીર્વાદ આપે. તો તમે જ્યારે ગોડ બ્લેસ યુ સાંભળ્યું હશે તેની પહેલાં તમે મોસ્ટલી જોયું હશે કે એક મોડેલ વર્બ મે યુઝ થાય છે, મે ગોડ બ્લેસ યુ. તો મે છે એ હંમેશા કોઈ આશીર્વાદ આપવા માટે મે ગોડ બ્લેસ યુ, મે ગોડ ગીવ યુ પ્રોસ્પેરિટી, મે ગોડ સેવ યુ, મે ગોડ હેલ્પ યુ. તો આ રીતે જ્યારે કોઈને આશીર્વાદ આપવાના હોય તો મેથી વાક્ય શરૂ થાય છે. તો તમને આ રીતે જ્યારે ગોડ બ્લેસ યુ અથવા ગોડ હેલ્પ યુ, ગોડ સેવ યુ આપેલું હોય તો ખાલી જગ્યામાં મે જ આવે. નેક્સ્ટ આવે છે યુ બ્લેન્ક ફોલો ઓલ ધ રૂલ્સ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. તમારે આ સંસ્થાના બધા જ રૂલ્સ ફોલો કરવા જ જોઈએ. જ્યારે કોઈ રૂલ્સ ફોલો કરવાની વાત આવે છે ત્યારે હંમેશા મસ્ટનો યુઝ થાય છે. મસ્ટનો મિનિંગ થાય છે કરવું જ જોઈએ, ફોલો કરવા જ પડે. તો જ્યારે સ્ટ્રિક્ટ સેન્સમાં યુઝ થયું હોય તો મસ્ટનો યુઝ થાય છે. ઓફિશિયલ વેમાં હંમેશા મસ્ટનો યુઝ થાય છે. યુ મસ્ટ ફોલો ઓલ ધ રૂલ્સ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. નેક્સ્ટ છે વી બ્લેન્ક ટેક કેર ઓફ ધ નીડી, કે આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. તો અહીંયા કરવી જોઈએ એટલે એક મોરલ ડ્યુટી છે, નૈતિક જવાબદારી છે. તો એના માટે શુડનો યુઝ થાય છે. વુડ છે એ ફ્યુચર કે પાસ્ટ બતાવે છે, કુડ છે એ પાસ્ટ કે ફ્યુચર બતાવે છે, પણ શુડ છે એક નૈતિક જવાબદારી માટે થાય છે. શુડનો મિનિંગ થાય છે કે આ વસ્તુ કરવી જોઈએ. તો અહીંયા આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ તો એવો કોન્સેપ્ટ બતાવવાનો છે. તો અહીંયા શુડનો યુઝ થશે. વી શુડ ટેક કેર ઓફ ધ નીડી. નેક્સ્ટ આવે છે આઈ બ્લેન્ક સ્પીક ઇંગ્લિશ વેલ.
હું ઇંગ્લિશ સારી રીતે બોલી શકું છું. હવે જ્યારે તમારી અંદર કોઈ સ્કિલ છે, ટાઈપિંગની સ્કિલ છે, બોલવાની સ્કિલ છે, કોઈ કાર્ય કરવાની સ્કિલ છે, તો જે વસ્તુ તમે કરી શકો છો એના માટે કેનનો યુઝ થાય છે. કેન એટલે કે કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા એ રીતે યુઝ કરશું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, કે હું સારી રીતે અંગ્રેજી બોલી શકું છું. નેક્સ્ટ આવે છે સી બ્લેન્ક નોટ રીડ બિફોર ધ એક્ઝામ, કે પરીક્ષા પહેલાં તેણી વાંચી ન શકી. હવે જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી ન શક્યા હોય તો એનો અફસોસ હોય, અથવા તો આપણે એમ કહીએ કે મારાથી આ ન થઈ શક્યું, તો એના માટે કુડનો યુઝ થાય છે. તો અહીંયા પાસ્ટ ટેન્સનું વાક્ય છે એટલે કુડનો યુઝ કરશું. જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં કેપેસિટી બતાવી હોય તો કેન, અને પાસ્ટમાં આપણે કોઈ કેપેસિટીની વાત કરવી હોય તો કુડનો યુઝ કરી શકીએ છીએ. તો આપણે આ બ્લેન્ક એ રીતે ફિલઅપ કરશું. સી કુડ નોટ રીડ બિફોર ધ એક્ઝામ, પરીક્ષા પહેલાં તેણી વાંચી ન શકી. નેક્સ્ટ આવે છે ધે બ્લેન્ક કમ રેગ્યુલરલી ટુ ધ કોલેજ, કે તેઓએ કોલેજ દરરોજ આવવું જોઈએ. તો અહીંયા એક નૈતિક જવાબદારી, તમારી મોરલ ડ્યુટી, તમારી ફરજ છે, તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે સ્ટડી કરો છો એટલે કોલેજ આવવું જોઈએ. તો એના માટે પણ આપણે શુડનો યુઝ કરશું. દે શુડ કમ રેગ્યુલરલી ટુ ધ કોલેજ. તો આ રીતે તમને ઓક્ઝિલરી વર્બ્સનો પણ મેં એક મસ્ત વિડીયો મૂકેલો છે મારી ચેનલ પર, પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને તમે ચેક કરી લેજો. તો એમાં મેં 10 પ્રકારના મોડેલ ઓક્ઝિલરીઝનો યુઝ કેવી રીતે થાય છે એ બતાવ્યું છે. તો એક વખત જોશો એટલે તમારી સાથે સાથ ખાલી જગ્યા છે, તમે બહુ ઇઝીલી ક્લાસમાં એટેમ્પ કરી શકશો. તો ક્વેશ્ચન નંબર 3 એ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3B, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રાઇટ વર્બ ફોર્મ્સ, કે અહીંયા તમને 7 વર્બ ફોર્મ્સની એટલે કે ટેન્સીસની ખાલી જગ્યા આપેલી છે. અને આ ટેન્સીસની ખાલી જગ્યા તમને 12મા ધોરણમાં પણ આવતી અને 11મા ધોરણમાં પણ આવતી. અને આ 7 ખાલી જગ્યામાં તમને કૌંસમાં એક વર્બનું V1 આપેલું છે, વર્બનું ફોર્મ આપેલું છે, અને તમારે વાક્યોને વાંચવાનું છે, સેન્ટેન્સ રીડ કરવાનું છે, અને સેન્ટેન્સમાં વર્બનું પ્રોપર ફોર્મ તમારે મૂકવાનું રહેશે. તો 7 બ્લેન્ક્સ આપેલી છે, તમારે 7 કમ્પ્લીટ કરવાની છે. 7 માર્ક્સ છે એટલે 1 બ્લેન્કનો 1 માર્ક્સ થશે. ફર્સ્ટ છે હી બ્લેન્ક કોફી એવરી ડે. અહીંયા મેં આન્સર પણ હાઇલાઇટ કરેલા છે એટલે તમને આઈડિયા આવશે કે ખાલી જગ્યામાં શું આન્સર કેવી રીતે આવશે. તો હું તમને રીઝન પણ આપીશ કે શું કામ આ આન્સર આવશે. તો હંમેશા કોઈ ક્રિયાપદના 4 ફોર્મ હોય છે, V1, V2, V3 અને V4. અને આપણે જો ટેન્સીસ બારે આવડતા હોય તો આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે કયા વર્બને કયા ટેન્સમાં આપણે એનો યુઝ કરી શકીએ. એના માટે પણ મેં પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સના 3 વિડીયોઝ છે મેં મૂકેલા છે. તો એમાં મેં 12 ટેન્સ ઇંગ્લિશ ટુ ગુજરાતી બહુ સરસ રીતે પિક્ચર્સ દ્વારા સમજાવેલા છે. તો અહીંયા ફર્સ્ટ આવે છે હી બ્લેન્ક કોફી એવરી ડે. હવે તમને વાક્યમાં આવા નાના કીવર્ડ આપેલા હશે. કીવર્ડ એટલે સમય બતાવે. એવરી ડે એટલે દરરોજ. જ્યારે દરરોજની વાત થતી હોય ત્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સાથે મેઇન ફોર્મ યુઝ થશે, અને થર્ડ પર્સન સિંગ્યુલર સાથે એસ કે યસ લાગશે. તો હી સી ઇટ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડ્રિંક્સ આવશે. તો ડ્રિંકની પાછળ આપણે એસ લગાવ્યો છે. ત્યાર પછી આવે છે ધે બ્લેન્ક લેટ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. તો અહીંયા ભૂતકાળની વાત કરી છે કે તે લોકો ગઈકાલે મોડા આવ્યા હતા. તો ભૂતકાળની વાત કરી છે. અરાઇવ એટલે આવવું. તો આપણે જ્યારે ભૂતકાળમાં આવ્યા હતા એવું બતાવવું હોય તો પરફેક્ટ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે હેડ અરાઇવ્ડ. They had arrived late yesterday. ત્યાર પછી નેક્સ્ટ છે વી બ્લેન્ક ધ ટોપિક બાય ટુમોરો. કૌંસમાં આપેલું છે ફિનિશ્ડ. ફિનિશ એટલે પૂરું કરવું. આવતીકાલ સુધીમાં આપણે આ ટોપિક પૂરો કરી દીધો હશે. તો ફ્યુચરમાં કોઈ ક્રિયા કરવાની હોય ત્યારે તમે વિલ કે શેલ બેમાંથી એક, અને પ્લસ વર્બનું એનું એ ફોર્મ મૂકવાનું છે. એમાં કોઈ SES, DED, ING કાંઈ લગાવવાનું નથી. તો અહીંયા વિલ કે શેલ ઓબ્લિક એટલે કર્યું છે કેમ કે ઘણીવાર હું વિલ કરું તો સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરે કે મેડમ શેલ પણ આવી શકે ને, એટલે મેં બંને ઓબ્લિકમાં મૂક્યું છે. બંને નહીં યુઝ થાય, બેમાંથી કોઈ પણ તમે એકનો યુઝ કરી શકો છો. ટુમોરો વાક્યમાં આપેલું હોય, જો ડે આફ્ટર ટુમોરો આપેલું હોય, નેક્સ્ટ વીક આપેલું હોય, નેક્સ્ટ મંથ આપેલું હોય, નેક્સ્ટ યર આપેલું હોય, નેક્સ્ટ મીન્સ કે આવતું, નેક્સ્ટ હવે આવવાનું છે. તો એના માટે તમારે વિલ કે શેલ અને પ્લસ V1 નો યુઝ થશે. તો શેલ કે વિલ પ્લસ ફિનિશ. તો આ રીતે આપણે વાક્ય બનાવશું. વી વિલ ફિનિશ ધ ટોપિક બાય ટુમોરો, અથવા તો વી શેલ ફિનિશ ધ ટોપિક બાય ટુમોરો. એટલે કે આવતીકાલ સુધીમાં આપણે આ ટોપિક કમ્પ્લીટ કરી દઈશું. નેક્સ્ટ આવે છે હી હેઝ જસ્ટ
કમ બેક ફ્રોમ સ્કૂલ, કે તે હજી હમણાં જ સ્કૂલેથી આવ્યો છે. તો જસ્ટ છે એ પૂર્ણ વર્તમાનકાળ બતાવે છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. અને એના માટે આપણે જ્યારે કમનો પ્રોપર ફોર્મ મૂકવાનું હોય તો હેઝ પ્લસ V3 મૂકવાનું હોય છે. તો કમનું V3 કમ જ રહી છે. કમ, કેમ, કમ. તો આ રીતે કમ એટલે V3 યુઝ થશે અને હેઝ મૂકશું કેમ કે હીનો યુઝ કર્યો છે. જો આઈ હોય તો હેવ આવે, હી સી ઇટ હોય તો હેઝ આવે. કોઈ છોકરા છોકરીનું સિંગલ પર્સન છે તો હેઝ આવશે. તો અહીંયા આવશે હી હેઝ જસ્ટ કમ બેક ફ્રોમ ધ સ્કૂલ. તો અહીંયા તમને દરેક સેન્ટેન્સમાં કીવર્ડ આપેલા છે, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે, ફ્યુચર ટેન્સ છે, કન્ટિન્યુઅસ ટેન્સ છે, પરફેક્ટ ટેન્સ છે કે પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ છે કે સિમ્પલ ટેન્સ છે. તો એવરીડે છે, યસ્ટરડે છે, ટુમોરો છે, જસ્ટ છે, આ બધા જ શબ્દો તમને એક સમય બતાવે છે કે આ સમયનું પરિસ્થિતિ બતાવી છે. તો તમારે વર્ક ફોર્મ કયા પ્રકારનું મૂકવું. નેક્સ્ટ છે માય ગ્રાન્ડ મધર બ્લેન્ક ઇન ધ પાર્ક નાવ. હવે તમે છેલ્લે જોઈ શકો છો નાવ છે. નાવ એટલે કે અત્યારે, જ્યારે કોઈ ક્રિયા બોલવાના સમય ચાલુ હોય તો ત્યારે આપણે નાવ, રિસેન્ટલી, કરન્ટલી, એટ પ્રેઝન્ટ, એટ ધ મોમેન્ટ આવા શબ્દોનો યુઝ કરીએ છીએ. હવે આવા શબ્દો તમને વાક્યમાં આપેલા હોય ત્યારે તમારે પ્રેઝન્ટ ટેન્સમાં હોય એટલે એમ ઇઝ આર વર્બ પ્લસ આઈએનજી મૂકવાનું રહેશે. હવે અહીંયા મધર છે, ગ્રાન્ડ મધર, દાદીમાં, એકની જ વાત કરી છે તો ઇઝ મૂકશું અને આઈએનજીનું ફોર્મ એટલે વોકનું આપણે વોકિંગ કરશું. માય ગ્રાન્ડ મધર ઇઝ વોકિંગ ઇન ધ પાર્ક નાવ. નેક્સ્ટ આવે છે શીલા બ્લેન્ક હર વર્ક જસ્ટ નાવ. જસ્ટ નાવ એટલે હમણાં જ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કે અત્યારે જ કાર્ય પૂરું કર્યું છે તો આપણે હેવ કે હેઝ પ્લસ V3 નો યુઝ કરીએ. જો કરતા એકવચનમાં છે તો હેઝ, કરતા બહુવચનમાં છે તો હેવ. તો અહીંયા શીલા એક જ ગર્લ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે હેઝનો યુઝ કરશું. સી હેઝ ડન હર વર્ક જસ્ટ નાવ. નેક્સ્ટ આવે છે આઈ બ્લેન્ક અ કપ ઓફ ટી લાસ્ટ નાઇટ, કે ગઈ રાત્રિએ મેં એક કપ ચા પીધી. તો અહીંયા મેક છે એ સિમ્પલ એક V1 છે, વર્બ ફોર્મ છે. મેક એટલે બનાવવું. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ, ભૂતકાળની વાત કરવાની છે તો મેકનું ભૂતકાળ થશે મેડ, જેને આપણે V2 કહીએ છીએ એટલે મેકનું આપણે મેડ કરશું. તો આ રીતે તમને વાક્ય વાંચવાના છે. તમારે કાઉન્સમાં ક્રિયાપદનું ફોર્મ આપેલું હશે એ જોવાનું છે અને કાઉન્સમાં જે ક્રિયાપદનું ફોર્મ આપેલું છે એમને મૂકવાનું નથી, પણ તમારે વાક્યને વાંચી, સેન્ટેન્સ રીડ કરી, સેન્ટેન્સ કયા ટેન્સમાં કીધેલું છે એ જોઈ અને તમારે કાઉન્સમાં આપેલા વર્બ ફોર્મને તમારે પ્રોપર ફોર્મમાં મૂકવાનું છે. તો ક્વેશ્ચન નંબર 3B માં 7 ખાલી જગ્યા તમારે કરવાની રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4A આવે છે કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ. હવે તમને આ અહીંયા ક્વેશ્ચન નંબર 4A માં ડાયલોગ 2 આપશે. ક્વેશ્ચન નંબર 4 માં એક ડાયલોગ અને ક્વેશ્ચન નંબર 4B ની અંદર બીજો ડાયલોગ. તો બંને ડાયલોગ કઈ રીતે કરવાના હશે એ જોઈ લઈએ છે. તો અહીંયા પહેલું છે અ ડાયલોગ બિટવીન ટુ સ્ટુડન્ટ્સ અબાઉટ સ્કૂલ્સ, કે બે વિદ્યાર્થીઓ છે સ્કૂલ વિશે કઈ ચર્ચા કરે છે, કંઈક વાતચીત કરે છે. તો અહીંયા તમને લોકોને કેવું હશે કે આવી રીતે 7-8 લાઈનનો ડાયલોગ હશે અને વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી હશે અને એ ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે. તો એ ખાલી જગ્યા તમે કઈ રીતે ફિલઅપ કરશો એ હું તમને કહી દઉં છું. તો પહેલો જોયો છે હિતેશ, ડુ યુ ગો ટુ સ્કૂલ. હિતેશ કહે છે કે તું સ્કૂલે જાય છે. તો રીના કહે છે યસ આઈ ડુ, હું જાઉં છું. તો અહીંયા તમને નીચે આપેલું હોય ખાલી જગ્યા. તો જો કોઈ પ્રશ્ન પૂછે કે તમે સ્કૂલે જાઓ છો તો તમે ખાલી યસ પણ કહી શકો અને તમે એમ કહી શકો કે યસ આઈ ગો અથવા તો યસ આઈ ડુ. તો આ રીતે તમારે ઉપરનું વાક્ય જોઈને નીચેની ખાલી જગ્યા પૂરવાની રહેશે. સેકન્ડ છે ડાયલોગ એના પછીનો હિતેશ ઇન વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી. હિતેશ સેઇઝ, હિતેશ શું કહે છે કે તું કઈ સ્કૂલમાં ભણે છે. તો રીના એક આન્સર આપે છે. હવે અહીંયા તમે સ્કૂલનું કોઈ પણ નામ મૂકી શકો. આઈ સ્ટડી ઇન વિવેકાનંદ સ્કૂલ. ત્યાર પછી હિતેશ પ્રશ્ન પૂછે છે અને એના પછી રીના છે આન્સર આપે છે આઈ હેવ મેથ્સ, સાયન્સ, ગુજરાતી, સોશિયલ સાયન્સ એટસેટ્રા, કે આ બધા સબ્જેક્ટ્સ આવે છે. હવે આના ઉપર તમને ખાલી જગ્યા આપેલી હોય કે આઈ હેવ મેથ્સ, સાયન્સ, ગુજરાતી, સોશિયલ સાયન્સ, એની ઉપર ખાલી જગ્યા હોય તો સમજી લેવાનું કે કોઈ વ્યક્તિ આપણને સબ્જેક્ટ પૂછે ત્યારે જ આપણે સબ્જેક્ટના નામ આપીએ. તો તમારે ઇંગ્લિશમાં એ રીતે પૂછવાનું રહેશે હાઉ મેની સબ્જેક્ટ્સ ડુ યુ હેવ અથવા તો હાઉ મેની સબ્જેક્ટ્સ ડુ યુ સ્ટડી. નેક્સ્ટ આવે છે હિતેશ. હિતેશ કંઈ પ્રશ્ન પૂછે છે, ખાલી જગ્યા છે અને એના પછી છે રીના એમ કહે છે યસ આઈ લાઇક મેથ્સ સો મચ, કે મને મેથ્સ બહુ જ ગમે છે. હવે કોઈ વ્યક્તિ આપણને આન્સર આપે કે હા મને મેથ્સ બહુ ગમે છે તો એનો મિનિંગ એવો થયો કે સામેવાળી વ્યક્તિ એને પ્રશ્ન પૂછ્યો હોય કે શું તને મેથ્સ ગમે છે, તો એના માટે ઇંગ્લિશમાં કહેશું ડુ યુ લાઇક મેથ્સ. તો આ રીતે તમારે ઉપર નીચેની ખાલી જગ્યા વાંચી અને આન્સર મેળવીને જોવાનું છે કે આવો આન્સર આપ્યો છે તો શું પ્રશ્ન પૂછ્યો હશે અને એ પ્રશ્નને તમારે ઇંગ્લિશમાં ફ્રેમ કરવાનો રહેશે. તો આ જ રીતે તમારે ડાયલોગ ફિલઅપ કરવાના રહેશે.
નેક્સ્ટ હિતેશ કહે છે હાઉ આર યોર ટીચર્સ, કે તમારા ટીચર્સ કેવા છે, એટલે મીન્સ કે કોઓપરેટિવ છે, સારા છે, અથવા તો ખીજા એવા છે, કેવા છે ટીચર્સ. તો રીના આન્સર આપે છે ધી આર નાઇસ એન્ડ કોઓપરેટિવ, કે લોકો ખૂબ સારા છે, ખૂબ મદદરૂપ થાય છે અને એકદમ કોઓપરેટિવ છે. નેક્સ્ટ હિતેશ ક્વેશ્ચન પૂછે છે વોટ અબાઉટ યુ ક્લાસમેટ્સ, તમારા ક્લાસમેટ્સ કેવા છે, તો એના માટે પણ રીના આન્સર આપે છે ધી આર ઓલ્સો ફ્રેન્ડલી એન્ડ હેલ્પિંગ, કે એ લોકો પણ એકદમ સારા એવા ફ્રેન્ડ્સ છે અને બધા હેલ્પ કરે એવા છે. તો ખૂબ સારું એટમોસ્ફિયર છે સ્કૂલની અંદર. તો આ રીતે તમારે અહીંયા તમને 7 થી 8 લાઈનનો ડાયલોગ પૂછેલો હશે, વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી હશે, લગભગ 4 થી 5 ખાલી જગ્યા હોઈ શકે દર વખતે એક્ઝામમાં, અને આ ખાલી જગ્યાને તમારે ઉપરની લાઈનનું ટ્રાન્સલેશન કરી વ્યવસ્થિત સમજી અને પછી એના પછીની ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આ તમને 7 માર્કનો ડાયલોગ પૂછાશે. તો આમાં તમારે માત્ર ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે તમને બીજો જે ક્વેશ્ચન પૂછેલો છે, ક્વેશ્ચન નંબર 4B, રાઇટ ધ ડાયલોગ બિટવીન ધ મધર એન્ડ ડોટર અબાઉટ શોપિંગ. હવે મમ્મી અને એની દીકરી જે છે એ શોપિંગ માટે જવાની છે અને એના માટે બંને ચર્ચા કરે છે કે ક્યારે જવાનું છે, કેટલા પૈસા લઈ જવાના છે, શું લેવાનું છે, કોના માટે શું લેવાનું છે. તો શોપિંગ વિશેનો તમારે ડાયલોગ જાતે બનાવવાનો રહેશે. શોપિંગ વિશેનો નહીં, મીન્સ કે તમને એક્ઝામમાં જે પણ ટોપિક પૂછે એના ઉપર. તો આ પણ 7 માર્કનો રહેશે. હવે ડાયલોગ તમે કઈ રીતે બનાવશો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારે જેમ હિતેશ અને રીનાનો મેં ડાયલોગ બનાવ્યો છે એ રીતે તમારે મધર કે ડોટર અથવા તો તમને જે પણ 2 કેરેક્ટર પૂછ્યા હોય એના વિશે તમારે ડાયલોગ બનાવી અને એ લોકો ઇંગ્લિશમાં કઈ રીતે વાતચીત કરે એ રીતે તમારે 7 થી 8 લાઈનનો ડાયલોગ બનાવવાનો રહેશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 5A and B. તો ક્વેશ્ચન નંબર 5A જે છે એની અંદર તમને લોકોને આ રીતે અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. ક્વેશ્ચન નંબર 5A માં તમને 2 લેટર પૂછાયેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે અને એના ટોપિક્સ ઓલરેડી તમને આપેલા છે. અને બીજું ક્વેશ્ચન નંબર 5B છે એમાં પણ તમને 2 રિપોર્ટ પૂછેલા હશે અને એ 2માંથી તમારે કોઈ પણ એક લખવાનું રહેશે. બંને 7-7 માર્કના રહેશે. તમારે 1 થી 1.5 પેજનું લેટર કે રિપોર્ટ છે લખવાનું રહેશે. તો આ રીતે તમારું જે સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ છે. તો ક્વેશ્ચન નંબર 5A માં 2 લેટર હશે, ક્વેશ્ચન નંબર 5B માં 2 લેટર હશે અને એમાંથી તમારે કોઈ પણ એક લેટર અને એક રિપોર્ટ લખવાનો રહેશે. તો આઈ થિંક તમને લોકોને હવે સિલેબસ અને પેપર સ્ટાઇલ જે આવતીકાલનું પેપર જે છે સમજાઈ ગયું હશે કે ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશનમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. આવતીકાલની એક્ઝામ માટે દરેકને ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.